પાણીએ ઉતારી છે, એટલે બાજી તો હું જ જીતીશ. કિયારા, તું શું બોલે છે ને મને કંઈ જ નથી સમજાતું. અરે ફિયા, તું થોડી વાર રાહ જો ને, તને બધું જાતે જ સમજાઈ જશે. મેં બધી જ વ્યવસ્થા કરીને રાખી છે. એ લોકો મારા ઘરે પૂજામાં આવશે એટલે આવશે. ક્રિશ બેટા, હું જજ સાહેબને મળીને આવ્યો છું. પાવર ઓફ એટર્ની. હું અંદર આવી શકું છું? અરે વર્ષા બેટા, આવો. બેટા માં પૂછવાનું શું હોય? અંદર આવો. બેસ બેટા. વર્ષાબેન, તમે એકલા જ આવ્યા છો? હા ક્રિશ, કંઈ નહીં. રાધાને કેમ છે હવે? સારું છે બેટા. વર્ષાબેન, તમે આજે અચાનક અહીંયા આવ્યા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું કારણ પૂછી શકું? હા ક્રિશ, આ કેવી વાત કરે છે તું? વર્ષા આપણને મળવા ના આવી શકે? ઉર્મિલા માસી, ક્રિશનો સવાલ બરાબર છે. કારણ છે ને, એટલા જ માટે હું અહીંયા આવી છું. શું વાત છે બેટા? બોલ ને. કાલે અમારા ઘરે પૂજા છે. હા, પૂજા? અને એ પણ તમારા ઘરે? હા ક્રિશ, કિયારા એની ભૂલોનો પશ્ચાતાપ કરવા માંગે છે અને આપણી રાધા જલ્દી સારી થઈ જાય ને, એટલા માટે એને પૂજા રાખી છે. શું વર્ષાબેન, તમે કિયારાની વાતમાં આવો છો? હા ક્રિશ, રાધા માટે એને પૂજા રાખી છે અને એ તો ઈચ્છે છે કે તમે બધા પણ ઘરે પૂજામાં આવો. એ શક્ય નથી વર્ષા. હું કિયારાને બહુ સારી રીતે ઓળખું છું. એ સ્વાર્થ વગર ક્યારેય કંઈ પણ કરતી નથી. અને મારી રાધા માટે એ પૂજા રાખે, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એ શક્ય જ નથી. રાજેશભાઈની વાત એકદમ સાચી છે વર્ષા. વર્ષા, કિયારાએ અમારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે અને અમે કિયારાની વાત પર વિશ્વાસ કરીએ? ના, એ શક્ય જ નથી. તમારી વાત સાચી છે ઉર્મિલા માસી, પણ કિયારા બદલાઈ ગઈ છે. વર્ષા બેટા, તું કિયારાને નથી ઓળખતી. એ પારણામાં હતી ને ત્યારથી હું એના લક્ષણો જોતી આવી છું. તમારા બધાની વાત સાચી છે, પણ જો કિયારાનો કોઈ સ્વાર્થ હોત તો એ મને તમારા ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે શા માટે લઈ આવી હોત? એ તો વિચાર કરો. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, આ પૂજા રાધા માટે રાખી છે. તમે બધા આવશો તો મારા કરતાં વધારે રાધાને સારું લાગશે. હું તમને ફોર્સ નહીં કરી શકું. તમારી મરજી.